કડી તાલુકાના અનકોલ ગામમાં શ્રમિકો વચ્ચે ભોજન સમયે થયેલા સામાન્ય ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જમતી વખતે ગાળો બોલવાની ના પાડતા બાબતે શરૂ થયેલા વિવાદમાં વચ્ચે બચાવ કરવા પડેલા 34 વર્ષીય શ્રમિક યુવક ઇન્દ્રજીત નિષાદની માથામાં લાકડું વાગવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. ગંભીર બાબત એ છે કે યુવકને મોતને ગાંઠ ઉતારનાર બીજું કોઈ નહીં પણ તેનો જ સગ્ગો મામાનો દીકરો આકાશ છે. આ કરુણ ઘટના અંગે કડી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. ડીસાના વંજારાવાસ વિસ્તારમાં આવેલા એક મકાનમાં સવારે આશરે 6:30 વાગ્યે અચાનક ગેસ સિલિન્ડરમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાની ફાયર ટીમ સાંકડા રસ્તાઓની મુશ્કેલીઓ વચ્ચે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિજાપુર ખાતે 3.75 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા અદ્યતન એસટી ડેપો વર્કશોપનું ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા અને જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આશરે 13,426 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ નવું આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર સંકુલ વર્ષો જૂના જર્જરિત ડેપોનું સ્થાન લેશે, જેનાથી મુસાફરોની સુવિધામાં વધારો થવાની સાથે બસોની મરામત અને જાળવણીનું પણ કાર્ય વધુ ગુણવત્તાસભર બનશે. અમદાવાદના એ ભયાનક પ્લેન ક્રેશની કાળઝાળ દુર્ઘટનાને આજે 12 જૂને પૂરેપૂરું 1 વર્ષ વીતી ગયું છે, જેમાં 260 નિર્દોષ લોકોએ ક્ષણભરમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમય પસાર થઈ ગયો પણ આ વજ્રઘાતમાંથી વિસનગરનો પટેલ પરિવાર આજે પણ બહાર આવી શક્યો નથી. લંડનમાં સ્થાયી થયેલા દીકરાઓએ જ જે માતા પિતાને લંડન તેડાવવા માટે તમામ તૈયારીઓ કરી લીધી હતી તે દશરથભાઈ પટેલ અને ડાહી ગૌરીબેન કારનો કોળિયો બની ગયા હતા. માત્ર 3,000 રૂપિયાની સામાન્ય નોકરીથી સંઘર્ષ શરૂ કરીને દીકરાઓને વિદેશ મોકલનાર પિતા અને માતાની સેવા કરવાનો જ્યારે સમય આવ્યો ત્યારે જ કુદરતે તેમને છીનવી લીધા. આજે આ ભયાનક અકસ્માતને 1 વર્ષ પૂર્ણ થતાં પરિવારે વિસનગરમાં માતા પિતાની આત્માની શાંતિ માટે 4 દિવસીય ધાર્મિક કાર્યોનું વિશેષ આયોજન કર્યું છે, જ્યાં વીતેલા 1 વર્ષની એક ક્ષણ સદીઓ જેવી આકરી લાગ્યાની વેદના દીકરાઓએ ઠાલવી છે. સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરીને હિંમતનગરના કાંકનોલ રોડ પરથી હથિયારો સાથે ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 2 શબ્દોને ઝડપી પાડ્યા છે. ઉત્તરાખંડના હરિદ્વારના રહેવાસી એવા આ આરોપીઓની ધરપકડથી હિંમતનગરમાં થયેલી 3 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. પ્રાથમિક પૂછપરછમાં આ શાતીર ચોરોએ ગુજરાત, ઉત્તરાખંડ, કેરળ અને છત્તીસગઢ જેવા વિવિધ રાજ્યોમાં પણ વાહન ચોરી અને ઘરફોડ ચોરીના ગુના આચર્યા હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા તેજપુરા ગામનું એસટી બસ સ્ટેન્ડ હાલ અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે. બસ સ્ટેન્ડની છતના પોપડા ઉખડી ગયા છે અને કાટ ખાધેલા લોખંડના સળિયાર બહાર આવી જતા અહીં મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સેવાઈ રહ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે આ બસ સ્ટેન્ડ બન્યું ત્યારથી આજ દિન સુધી તેનું કોઈ જ સમારકામ કરવામાં આવ્યું નથી. ગમે ત્યારે ચોમાસામાં કે સામાન્ય દિવસોમાં આ માળખું ધરાશાયી થઈ શકે તેમ હોવાથી સ્થાનિક ગ્રામજનો અને મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા છે. સ્થાનિકો દ્વારા એસટી વિભાગ સમક્ષ આ જોખમી બસ સ્ટેન્ડનું તાત્કાલિક રિનોવેશન કરવા અથવા નવું સુવિધાજનક બસ સ્ટેન્ડ બનાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.